तो नमस्कार मित्रों, आज आपणे भारतनी भौगोलिक विशेषता विषे आपणे जाणीशुं। आपणे तमारा मनमा आवो प्रश्न आवतो होय के आ इतिहास भणीए छे ने भौगोलिक विशेषताथी शुं लेवुं देवुं छे। तो आपणे ज्यारे इतिहास लेखन भणीए छे, इतिहासनी पद्धति, तो एमां आपणे जाणीए छीए इतिहासनो जुदी जुदी विद्या शाखाओ साथे संबंध होय छे। भले ये नागरिक शास्त्र होय, समाजशास्त्र होय, भूगोल होय, है ने दरेक साथे इतिहासनो शुं होय छे, संबंध होय छे अने दरेक एकबीजाने शुं करे छे, प्रभावित करे छे। हवे आपणे जाणीए के इतिहास शुं करे छे, भूतकाळनी जे मानव घटनाओ छे, प्रसंगो छे, बनावो छे, एमनो अध्ययन करतो शास्त्र छे। ज्यारे इतिहासना जो अभ्यास आपणे करीए छे ने, तो ए अभ्यासमां चार मुद्दाओ महत्वपूर्ण छे। चार एना आधार स्तंभ कहीए के एने पाया कहीए, है ने। આપણે મકાન બનાવીએ તો જે રીતે એમને શું છે, પિલર ખેંચીએ છીએ, એ જ રીતે એના આધાર સ્તંભ આપણે કહી શકીએ ચાર છે: સ્થળ, કાલ, વ્યક્તિ અને સમાજ। તો એમાંથી આજે આપણે જે ભણવાનું છે ને, આ સ્થળ વિશે ભણવાનું છે। શેના વિશે ભણવાનું છે? સ્થળ વિશે। હવે ભૂગોળમાં શું આવે છે? બધી મેદાની ઇલાકા હોય કે ડુંગરાળા પ્રદેશો હોય કે એ બધા શેમાં આવે કે સમુદ્રી તટ કિનારા આવે, બધા સ્થળમાં આવી જાય। અને જે ઇતિહાસની ઘટના કે બનાવ થતી હોય એ ક્યાં થાય છે? જમીન ઉપર તો થતી હોય, આકાશમાં, હવામાં, અવકાશમાં તો થતી નથી। એટલે ભૂગોળ સાથે પણ એમનો સંબંધ છે। એ કઈ રીતે ઇતિહાસને પ્રભાવિત કરે છે એના વિશે આપણે વાત કરીશું। તો સ્થળ એટલે ભૂગોળ સાથે, એટલે આપણે શું જાણીશું કે ભારતની ભૌગોલિક સ્થિતિ કેવી હતી। સાઈડમાં મેપ પણ છે, મેપના માધ્યમથી પણ આપણે સમજીશું। તો આપણે શું જાણીશું? ભારતની ભૂ આકૃતિ જાણીશું। આજે શું જાણવાનું છે? ભારતની ભૂ આકૃતિ, કયા કયા જુદા જુદા ભારતના પ્રદેશો છે એ પ્રદેશો વિશે આપણે જાણીશું ને એમનો પ્રાકૃતિક ક્ષેત્ર કેવું છે એના વિશે આપણે જાણવાની કોશિશ કરીશું। તો જુદી જુદી સમયમાં જુદી જુદી ઘટનાઓ થઈ, બનાવો થઈ, એના માટે કોણ જવાબદાર છે? ભૂગોળ જવાબદાર છે। કોણ જવાબદાર છે? ભૂગોળ। હવે આપણે જોઈએ, આ સમુદ્રી કિનારો છે, આખો શું છે? સમુદ્રી। સદીઓથી ભારતને પ્રાકૃતિક રક્ષાનો એમને કામ કર્યો હતો, એટલે આ માર્ગથી કોઈ વિદેશી હુમલાવારો આવી શક્યા નથી આપણા દેશમાં। આ બાજુ આપણે હિમાલય પર્વત શ્રૃંખલા છે, એને પણ ઓળગીને કોઈ આવી શક્યો નથી, એટલે પ્રાકૃતિક રક્ષાનું કામ કર્યો। પછી આ બાજુના ક્ષેત્રો અહીંયા તમને દેખાય છે ને, બીજા મેપમાં આપણે જોઈશું, આ ક્ષેત્રમાં આપણે દર્રાઓ છે, ખેબર દર્રા, કુરમ દર્રા, દર્રા એટલે પાસ જેને કહીએ કે ખીણ કહીએ જેમને, જ્યાંથી થઈને તો મોટા ભાગના ભારતમાં જેટલા બધા વિદેશી હુમલાવારો, વિદેશી જાતિઓ આવી આ સ્થળ માર્ગના ક્ષેત્રથી આવી હતી। બીજું આપણે જોઈએ ને કે મેદાની ઇલાકોમાં શું છે, લોકોનો જીવન સારું હોય છે। ભૂગોળનો ઇતિહાસ અને સંસ્કૃતિ બંને ઉપર તમે જાણો છો ઇતિહાસના મહત્વના યુદ્ધો ક્યાં લડાયા? શું આપણે મધ્ય ભારતમાં કે આપણે દક્ષિણ ભારતમાં જે આપણે ઉચ્ચ પઠારી છે આમાં લડાયા છે? ઘણી વખતે એક પ્રશ્ન આવે છે ને, આ જીપીએસસી મેં પૂછાયો છે, શું કે તરાઈનો મેદાન યુદ્ધ માટે નક્કી કરેલો હતો? કેમ કે મોટા ભાગના યુદ્ધ આપણે જોયું કે ભારતના ઇતિહાસ બદલનાર 3 મહત્વપૂર્ણ યુદ્ધો તરાઈના મેદાનમાં થયેલા। મહાભારતનું યુદ્ધ પણ એ તરાઈના નજીક છે, કુરુક્ષેત્ર ત્યાં થયેલો। તો એ મેદાની ક્ષેત્ર છે, પણ મેદાની ક્ષેત્ર ઉપજાઉ હોય છે, સાથે સાથે યુદ્ધની વ્યૂહરચના માટે પણ મહત્વપૂર્ણ હોય છે। એટલે ઐતિહાસિક ઘટનાઓ છે એ ભૂગોળ સાથે નજીકથી જોડાયેલી છે, અને એટલે મેદાની ક્ષેત્રોમાં ઉપજાઉ હોય છે, ધન ધાન્ય બહુ હોય છે, ત્યાંના લોકો સારા હોય છે। તમે જોયા છે ને હરિયાણા, પંજાબના કેટલા લાંબા લાંબા માણસો છે, અને આપણે ડુંગરાળ પ્રદેશમાં રહીએ છીએ, એટલે આપણું જીવન એટલું સારું નથી, એટલે આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ઓછી મળે છે। એટલા માટે અહીંયાના લોકો જો, પશુઓ જો, હે ને, તમે રાજસ્થાન, હરિયાણાની ગાય ભેંસો જો ને તો કેટલી મોટી છે, ત્યાંની ઘેટા બકરા છે ને એટલી ત્યાંની ગાયો છે, આ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ વાળા ક્ષેત્રની જે પ્રદેશમાં આપણે રહીએ છીએ। તો આ બધું કોનો પ્રભાવ છે? ભૂગોળનો પ્રભાવ છે। કોનો પ્રભાવ છે? ભૂગોળનો। શિવાજી મહારાજ લડ્યા હોય કે મહારાણા પ્રતાપ લડ્યા હોય, જે ગુરિલ્લા પદ્ધતિ કે છાપામાર પદ્ધતિ, એના માટે એમને સંરક્ષણ કોણે આપ્યો? કે ભૂગોળે આપ્યો। કોણે આપ્યો એનું સંરક્ષણ? ભૂગોળે આપ્યો છે। તો માનવ જીવન માટે એનો ઘણો મહત્વનો પ્રભાવ રહે છે। તમે જો ને, રાજપૂત શાસકોના જે કિલ્લાઓ હતા, દુર્ગો ક્યાં હતા? કોઈને કોઈ પહાડીઓ ઉપર હતા, અને એ પહાડીઓ શું છે? ભૂગોળની છે, જે એની શરણ પ્રદાન કરી, એની સુરક્ષા આપી એમને। તો એના વિશે આપણે
માહિતી જાણીશું. તો આપણા દેશના જે ભૌગોલિક ક્ષેત્રો છે, સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રાચીન ભારતીય સંસ્કૃત અને પાલી સાહિત્યમાં આ દેશના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રો વિશે આપણે કયા કયા ક્ષેત્રોની માહિતી મળે છે એને જાણીએ. એને કહેવાય છે, પહેલો ક્ષેત્ર છે ઉદિશ્ય. ઉદિશ્યનો મતલબ છે ઉત્તરી ભારત. કયો ભારત છે? ઉત્તરી ભારત. જેને આપણે મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતો હતા જો એમાં ઉત્તરાપંથ એક પ્રાંત હતો અને તો એ ઉદિશ્ય. મધ્ય દેશ એટલે મધ્ય ભારત, જે આપણે આજનો મધ્ય પ્રદેશના બધો ક્ષેત્ર છે ને એને થોડો આપણા ગુજરાતનો ક્ષેત્ર પણ એમાં સમાવેશ થાય છે. તો આ મધ્યમ એટલે મધ્ય દેશ. જ્યારે આપણે મૌર્ય શાસક અશોક બૌદ્ધ ધર્મના પ્રચારકો મોકલે છે ને તો આમાં એક શબ્દનો આવે છે મધ્યમ દેશમાં પણ એકને મોકલ્યો. તો આ મધ્યમ એટલે મધ્ય ભારતનો ક્ષેત્ર. પછી પ્રાચ્ય એટલે પૂર્વી ભારત. કયો ક્ષેત્ર છે? પૂર્વી ભારતનો જે ક્ષેત્ર છે. પછી પ્રાંતીય એટલે પશ્ચિમી ભારતનો ક્ષેત્ર. મોટે ભાગે આપણે અત્યારે છે આ ગુજરાત છે આ અને રાજસ્થાનનું આ ક્ષેત્ર આ પશ્ચિમી ભારતમાં આવે છે. અને પૂર્વી ભારતમાં આપણે જોઈએ ને બંગાળ, થોડો ઓડિશા, પછી જે પૂર્વોત્તર ભારતના જે રાજ્યો છે એ બધા રાજ્યો પૂર્વી ભારતમાં સામેલ થતા હોય છે. હાલનો બાંગ્લાદેશ અહીંયા આપણે ભણીશું તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ જુદા નથી. એ આપણે ભણીશું તો 1947 પહેલાની વાત છે પ્રાચીન ભારતની. અને ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ નથી હતા, એ બધો ભારત જ હતો. એ શું હતો? બધો ભારત હતો. અને એનાથી જૂની વાતો કરીશું ત્યારે તો અફઘાનિસ્તાન સુધીનો ક્ષેત્ર ભારત હતો. છેક ઈરાન સુધી બોર્ડર હતી. ક્યાં સુધી બોર્ડર હતી? ઈરાન સુધી આપણી સીમાઓ હતી. અને કાબુલ, કંધાર ભારતમાં જ હતા. તો આ બધું ક્ષેત્ર છે એના વિશે કયા કયા ગ્રંથોમાં શું શું કહેવામાં આવ્યો છે. પછી દક્ષિણાપર્ત એટલે દક્ષિણનો ક્ષેત્ર. આખો દક્ષિણ ભારતનો ક્ષેત્ર ક્યાં છે એ મેપના માધ્યમથી પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે જોઈશું ને આ આખો ક્ષેત્ર છે તો એને આપણે શું કહીએ છીએ? આમ તો આ ક્ષેત્ર આપણે આ ઉત્તરી ભારત છે, આ એમનો નીચે આવી ગયો આ દક્ષિણ ભારત છે, જે નર્મદા અને તાપ્તી નદીથી દક્ષિણનો ક્ષેત્ર એ દક્ષિણ ભારત છે. એમનાથી આમ લીટી પાડીએ તો આ પશ્ચિમી ભારતના આ બાજુનો પૂર્વી ભારત. એ રીતે ખાલી સમજવા માટે આપણે એમને સમજી શકીએ છીએ. હવે ચીની યાત્રાળુ આયો તો હ્યુએન જેનો અહીંયા ફોટો પણ મેં મેન્શન કર્યો છે. હ્યુએન હે ને, એ હર્ષવર્ધનના દરબારમાં આવ્યો હતો. એ ભારતના 5 ક્ષેત્રોનું વર્ણન કરે, કેમ કે એ હર્ષવર્ધનના દરબારમાં હતો. હર્ષવર્ધનનું રાજ્ય ખાલી ઉત્તરી ભારતમાં હતું. દક્ષિણ ભારતમાં જ્યારે યુદ્ધ કરવા જાય છે તો એના હારી જાય છે અને એનાથી આગળ વધી શકતો નથી. એટલે એને ઉત્તર ભારત છે. એ ભારતના એ 5 ઇન્ડીઝની વાત કરે છે, એટલે પંચ ભારત. શેની વાત કરે છે? પંચ ભારતની વાત કરે છે. એ પંચ ભારત કે જે હમણાં આપણે ભણ્યા છે એ પંચ ભારતની, એટલે એમને એ 5 ઇન્ડીઝ નામથી એનો ઉલ્લેખ કરે છે. પછી આપણે વિષ્ણુ પુરાણ, આ તો કથન આપણે આગળ પણ શરૂઆતમાં પણ ભણ્યા હતા કે વિષ્ણુ પુરાણમાં એ શું છે આપણે સમજવું છે. ભારત કોઈ બનાવેલી ભૌગોલિક એકાઈ નથી. એ જૂના સમયથી આપણી સાંસ્કૃતિક અભિવ્યક્તિ છે. ઐતિહાસિક તો છે જ છે, સાથે આપણે શું કરે છે સાંસ્કૃતિક અભિવ્યક્તિ છે. એ ઘણા બધા શાસ્ત્રોમાં લખેલું છે કે ભારતનો ક્ષેત્ર એ છે, એ ક્ષેત્ર છે. એને કોઈ દ્વીપ કહે છે, કોઈ ઉપમહાદ્વીપ કહે છે, હે ને. તો આમાં જે વિષ્ણુ પુરાણ છે, વિષ્ણુ પુરાણ કહે છે કે ઉત્તરમ યતો સમુદ્ર છે, એટલે જેને સમુદ્ર જે છે એને ઉત્તરનો ભાગ. તો સમુદ્ર કયો છે? આપણે આ જાણીએ, આ નીચે હિન્દ મહાસાગર છે એને ઉત્તરનો ભાગ. પછી કે છે હિમાંદ્રેસ્ય દક્ષિણમ. હિમાંદ્રી એટલે બરફવાળો જે ક્ષેત્ર છે ને એનો દક્ષિણનો ભાગ, એટલે હિમાલય પર્વત. આ હિમાલય પર્વત શૃંખલા છે, આખી તમને દેખાય છે ને, આ ઉત્તરથી લઈને ઉત્તર પૂર્વ સુધીની આ આખી શૃંખલા છે હિમાલય પર્વત શૃંખલા છે. તો એટલે હિમ પ્રદેશોના દક્ષિણમાં, તો આ ઉત્તરમાં છે તેનો આ ભાગ દક્ષિણ થઈ ગયો. એના મહાસાગરના કઈ બાજુ કયો? ઉત્તર. એ વચ્ચે જે ક્ષેત્ર છે એને એમને શું કીધું છે? વર્ષ યદ ભારતમ. એનું નામ શું છે? ભારત છે. એનું નામ શું છે? એ બંનેના વચમાં, એટલે જે હિમવાળું ક્ષેત્ર છે અને જે સમુદ્ર છે એને વચમાં જે ક્ષેત્ર છે એમનું નામ કે છે ભારત. અને અહીંયાના લોકોને એક શું કે છે? અહીંયા એક લીટી આવશે, આ ટાઈપિંગ મિસ્ટેક રહી ગઈ છે, ભારતીયેત્ર સંતતિ. એટલે અહીંયાના લોકોને શું કહે છે? ભારતીય કહે છે. પછી આપણે અર્થશાસ્ત્ર, જે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર છે, એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ શું લખ્યું છે કૌટિલ્ય? કે
હિમાલય થી સમુદ્ર સુધીનો 1000 યોજન કેટલો 1000 એક યોજનમાં લગભગ 12 થી 15 કિલોમીટર હોય છે તો આ 1000 યોજન એટલે 1000 નો મતલબ શું છે 12000 થી 15000 કિલોમીટરનો જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર વિસ્તારનો ભાગ જે છે એ ચક્રવર્તી રાજ્યનો ક્ષેત્ર એ એટલે કે છે કે એ જ રાજા ચક્રવર્તી હોય જે કેટલા ક્ષેત્ર ઉપર રાજ કરે એક યોજન ક્ષેત્ર ઉપર રાજ કરતો હોય એને ચક્રવર્તી કહે અને આપણે જોયું ઘણા બધા રાજાઓ પહેલા હતા જેનો ચક્રવર્તી રાજા તરીકે ઉલ્લેખ મળે છે હે ને ભલે એ સુદાસ હોય કે અન્ય કોઈ રાજા હોય ઘણા બધા એવા રાજાઓનો ઉલ્લેખ મળે છે આપણે કથાઓમાં સાહિત્યમાં પુરાણોમાં જે ચક્રવર્તી હતા તો આ કૌટિલ્ય શું કહે છે કે ચક્રવર્તી રાજા એ હોય છે જે હિમાલયથી સમુદ્ર સુધી આ હિમાલય એનાથી આ સમુદ્ર સુધીનો ક્ષેત્ર ઉપર રાજ કરે આ ક્ષેત્ર કેટલું છે એક યોજન એટલે 1000 યોજનનો ક્ષેત્ર છે એના ઉપર રાજ કરે એને ચક્રવર્તી કહેવાય છે તો આ બધું એનાથી ઘેરાયેલો જે છે તે શું છે આર્યાવર્ત છે જે શું છે આર્યાવર્ત છે એનું નામ કયો મળે છે આર્યાવર્ત નામ એમનું જોવા મળે છે પછી છે મનુસ્મૃતિ કયો છે મનુસ્મૃતિમાં શું ઉલ્લેખ મળે છે ભારતના ક્ષેત્રનો એટલે આ બધા અષ્ટાધ્યાયથી પણ આપણે સ્પષ્ટ થઈ ગયો કે ભારતનું ભૌગોલિક ક્ષેત્ર કયો છે અને 3 સમુદ્રની વાત બે સમુદ્રની એમને વાત કરી એક તો પશ્ચિમી એટલે અરબ સાગર અને પૂર્વી એટલે બંગાળનો ઉપસાગર અને 2 પર્વતોની વાત કરી હિમાલય અને વિંધ્ય એટલે એનાથી એટલું સ્પષ્ટ નહીં આ શું છે ભારત નહીં આર્યાવર્ત છે શું છે આર્યાવર્ત ની વાત કરે છે જ્યારે મનુસ્મૃતિ શું કહે છે મનુસ્મૃતિ કહે છે પૂર્વના સમુદ્રથી પશ્ચિમના સમુદ્ર સુધી એટલે પૂર્વનો સમુદ્ર આ બંગાળનો ઉપસાગર પશ્ચિમનો એટલે અરબ સાગર આ સમુદ્ર સુધી હિમાલય અને વિંધ્ય પર્વત વચ્ચેનો ફેલાયેલો ભાગ વિદ્વાનો શું કહે છે આર્યાવર્ત કહે છે એટલે આર્યાવર્ત તમે સમજી ગયા આર્યાવર્ત આ એટલું ક્ષેત્ર છે આ ક્ષેત્ર છે એને આર્યાવર્ત કહીએ છીએ આ એટલું ક્ષેત્ર છે એમને શું કહીએ છીએ આર્યાવર્ત નામથી ઓળખીએ છે મત્સ્ય પુરાણ શું કહે છે મત્સ્ય પુરાણ એમાં કહે છે કે ભારત વર્ષના 9 ભાગ છે કેટલા ભાગ છે ભારત વર્ષના 9 ભાગોમાં વહેંચાયેલો છે કયા કયા 9 ભાગ છે કે ઇન્દ્રદીપ કશેરુ તામ્રપણી એને કહે છે શ્રીલંકાને એ શ્રીલંકાનો ભારતમાં સમાવેશ કરે છે અને બીજા બધા ગ્રંથોમાં જ્યારે પણ આવે કે હિન્દ મહાસાગરના ઉત્તરમાં એટલે શ્રીલંકા પણ સામેલ છે સાથે એ જુદું નથી પછી ગભસ્થાન નાગદ્વીપ સૌમ્ય ગંધર્વ કયો છે અફઘાનિસ્તાનનો ક્ષેત્ર છે હે ને જે ઉત્તરી કાશ્મીરથી માંડીને અફઘાનિસ્તાન સુધીનો ક્ષેત્ર છે પછી વારુણ્ય અને સાગરથી ઘેરાયેલો ક્ષેત્ર એ ક્ષેત્રનું નામ શું છે ભારત છે એ પ્રાચીન ભારતની વાત કરે છે જે પ્રાચીન ભારત હતો ને એની વાત એમાં કરેલી છે મત્સ્ય પુરાણમાં પછી પુલા વર્ણતંત્ર નામનો એક ગ્રંથ છે એ ગ્રંથ શું કહે છે હિમાલયમ સમારંભ્ય ક્યાંથી શરૂઆત થાય છે હિમાલયથી પછી યાવ હિન્દુ સરોવર એટલે હિન્દુ નામનો સરોવર છે હિન્દુ નામનો સરોવર કયો કે હિન્દ મહાસાગર હિન્દુ નામનો સરોવર ઉપર હિમાલય નીચે કયો સરોવર છે હિન્દુ એટલે આ બને વચમેનો ક્ષેત્ર આ હિમાલયન આ હિન્દ મહાસાગર એને વચ્ચેનો ક્ષેત્ર પછી એ કહે છે એનું નામ શું છે હિન્દુસ્તાન છે એનું નામ શું છે હિન્દુસ્તાન ખ્યાત એટલે એ હિન્દુસ્તાન નામથી પ્રસિદ્ધ છે કયા નામથી પ્રસિદ્ધ છે હિન્દુસ્તાન અને આ પછી કહે છે માંધતારવે એટલે આ કોના નામથી બન્યો કે બંનેના નામથી કયા કે હિમાલયનો પહેલો નામ છે હી અને સરોવરનો બીજો નામ શું છે દુ એટલે એના નામથી એને હિન્દુ કે હિન્દુસ્તાન નામથી જાણીએ છે એ 2 નામોથી બનેલો છે એના પહેલા 2 અક્ષર છે ને એક તો હિમાલયના પ્રથમ નામથી અને જે હિન્દ મહાસાગર છે એના અંતિમ અક્ષરોથી બનેલો છે એટલે એમને આપણે શું કહીએ છીએ હિન્દુસ્તાન કહીએ છીએ તો હિન્દુસ્તાન નામ
એ રીતે શાસ્ત્રોમાં મળેલો છે. પછી ગ્રંથ છે બૃહસ્પતિ આગમ. બૃહસ્પતિ આગમ શું કહે છે કે હિમાલયાત, સમજી ગયા છો, હિમાલયાત સ્મારક. એ જ પહેલી પંક્તિમાં વધારે ફરક નથી. અહીંયા યવત એટલે હિન્દુ, અહીંયા હિન્દુ ને હિન્દુ નામ આપેલું છે. હિન્દુનો મતલબ બી શું થાય છે? હિન્દુ. એટલે પહેલી લાઈન તો એ જ કે છે હિમાલય પર્વત અને જે હિન્દ મહાસાગર છે એના વચ્ચેનો ભાગ. પછી બીજી લાઈનમાં શું કહે છે? તો દેવ નિર્મિત દેશ. એ સાંસ્કૃતિક વિશેષતા કહે છે કે એવું દેવતાઓએ નિર્માણ કર્યો છે. એ દેશનું નિર્માણ કોણે કર્યો? દેવતાઓ કરેલું છે. તે દેવ નિર્મિત દેશમ, એનું નામ શું છે? હિન્દુસ્તાન પ્રક્ષત. એને હિન્દુસ્તાન નામથી જાણીએ છે. નેક્સ્ટ અપ વાયુ પુરાણ. વાયુ પુરાણ શું કહે છે એના વિશે? યોજનામ સહસ્ત્રમ દીપોસ્ય દક્ષિણોત્તરમ. શું છે? યોજન. યોજનામ એટલે યોજન, જે આગળ ઇકાઈ ભણી હતી ને કૌટિલ્ય કીધો છે એ જ યોજન. સહસ્ત્રમ એટલે 1000. એ જ વર્ણન છે કે 1000 યોજન ક્ષેત્ર છે એમનો. એ જે દેશ છે જેને શું કીધો છે? દીપ કીધો છે. ભારતને એક શું છે? દીપ પણ કીધો છે. કેમ? કેમ કે એના નીચેનો જે ભાગ છે 3 બાજુ શું છે? સમુદ્ર છે. તો 1000 યોજન ક્ષેત્ર વાળો ક્ષેત્ર. દક્ષિણ અને ઉત્તર કયો છે? આ દક્ષિણ આવી ગયો ને આ ઉત્તર, એને વચમાં કેટલું ક્ષેત્ર છે? 1000 યોજન ક્ષેત્રફળ વાળો દેશ. તાયતો હી કુમારી ખ્યા. કુમારી ખ્યાનો મતલબ છે કન્યાકુમારી. એટલે ક્યાંથી છે કે કન્યાકુમારી? તો આપણે જોઈએ ને આજે ભાઈ કન્યાકુમારી અહીંયા છે, આ છેડો દક્ષિણ ભારતનો સૌથી દક્ષિણી છેડો કયો છે? કન્યાકુમારી છે. કન્યાકુમારી એની ઉપર છે ગંગા પ્રબોધિ છે, એટલે જ્યાં ગંગાનો ઉદ્ભવ થાય છે. તો ગંગાનો ઉદ્ભવ ક્યાં થાય છે? આ હિમાલયમાં જ થાય છે, હે ને? તો એટલે એનો પણ મતલબ એ છે કે હિમાલય પર્વતથી માંડી દક્ષિણનો હિન્દ મહાસાગર સુધી જે છે ને એ ક્ષેત્ર. એમાં તો બહુ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાંથી ગંગા નદી નીકળે છે ત્યાંથી લઈ અને કન્યાકુમારી સુધીનો ક્ષેત્ર છે એ ક્ષેત્ર શું છે? ભારત છે. એ ક્ષેત્ર શું છે? ભારત છે. હવે થોડાક અમુક મુદ્દાઓ છે એના વિશે ખાલી જાણી લઈએ કે એ સંસ્કૃતમાં શું કહે છે અને આજે એમનું નામ શું છે. તો એમાં આપણે પરિયાત્ર શબ્દ છે, તો એ વિંધ્ય પર્વત શૃંખલા માટે આવેલું છે. કોના માટે આવેલો છે? વિંધ્ય પર્વત શૃંખલા છે એના માટે પરિયાત્ર શબ્દ આવેલો છે. એનો સૌથી પહેલા ઉલ્લેખ મળે છે તો ઋગ્વેદમાં મળે છે. ક્યાં મળે છે? ઋગ્વેદ, જે જૂનામાં જૂનો વેદ છે, માનવ ઇતિહાસનો પહેલો શાસ્ત્ર માનવામાં આવે છે ને એમાં એ ઉલ્લેખ મળે છે. પછી હિમાલયનું નામ હેમંત નામથી મળે છે. કયું નામ છે? હેમંત. એ સૌથી પહેલા ક્યાં મળે છે? કે ઋગ્વેદમાં મળે છે. ક્યાં મળે છે? ઋગ્વેદમાં મળે છે. પછી છે કૃષ્ણગિરી. કયો ક્ષેત્ર છે? કૃષ્ણગિરી, જે કૈલાસ પર્વત છે, આજે આપણે ચીનના અંતર્ગત છે, હે ને? પહેલા ભારતમાં જ હતો, હે ને? તો એનો કૃષ્ણગિરી એટલે કૈલાસ. પછી અંજન. અંજન એટલે સુલેમાન પર્વત. કયો પર્વત શૃંખલા છે? આ છે સુલેમાન, જે આજે પાકિસ્તાનમાં છે. પણ એ ક્ષેત્ર પહેલા ભારત જ હતો. આપણે પ્રાચીન ભારત ભણીએ છીએ ને એટલે પાકિસ્તાન બાંગ્લાદેશ જુદા નથી, એક જ ભારતમાં જ સમાવેશ હતો. અંજન પર્વત એટલે સુલેમાન પર્વત. રેવતક એટલે ગિરનાર, જે ગઢ ગિરનાર કહીએ ને, બધા જાણો છો ને, ગુજરાતમાં જ છે. એને શું કહીએ છીએ? એ સમયે રેવતક નામથી ઓળખી છે. પછી અર્બુદ, એ રાજસ્થાનમાં છે. આ અરાવલી શ્રેણી છે, આ ગુજરાતમાં આપણે બનાસકાંઠા જોડેથી શરૂ થાય છે. ખેડબ્રહ્મથી, બનાસકાંઠા પાલનપુરથી થોડી પેલી બાજુ છે. ખેડબ્રહ્મથી શરૂ થઈને આ દિલ્હી સુધી જાય છે, રાયસીના હિલ સુધી, જે આપણે રાષ્ટ્રપતિ ભવન છે ને એના ઉપર બનેલો છે, ત્યાં સુધી આ જાય છે ને. એમાં અહીંયા રાજસ્થાન અને રાજસ્થાનમાં છે પણ ગુજરાત બોર્ડરથી નજીક જ છે, માઉન્ટ આબુ, હે ને? જે શું છે? મધ્ય ભારતની સૌથી ઊંચી પર્વત ચોટી છે. તો એનો અર્બુદ નામથી ઓળખીએ છીએ, જેને માઉન્ટ આબુ એ નામ ઉલ્લેખ મળે છે. અર્બુદ એટલે માઉન્ટ આબુ. અને મેઘ સ્તનીજ અને એરિયન એ અર્બુદ પર્વત કહીએ. માઉન્ટ આબુને શું નામ કીધું છે? એ લોકો એને કેપેટેલિયા નામથી વર્ણન કર્યો છે. અર્બુદ પર્વતનો કયા નામથી વર્ણન કર્યો છે? કેપેટેલિયા. પછી રિક્સવત.
આ નર્મદાનો જે કિનારો છે, નર્મદા નદી છે, એનાથી ઉત્તર ભાગ ક્યાં છે નર્મદા નદી, કે આ નર્મદા નદી છે, હે ને? તો આ નર્મદા નદી છે, તો નર્મદા નદીના ઉત્તર જ્યાં આપણે બેઠા છે આજે, હે ને, નર્મદા નદી આપણે અહીંયાથી જ ચાલે છે, તો એનાથી ઉત્તરથી લઈને વિંધ્ય સુધીનો ક્ષેત્ર, આ ઉપર વિંધ્ય પર્વત શ્રૃંખલા છે, એ વચ્ચેનું ક્ષેત્ર જે છે, એના બંનેના વચમાંનો ક્ષેત્ર એને રિક્સ્વક્ત નામથી જાણીએ છીએ. પછી વેદુર્ય, વેદુર્ય એટલે સતપુડા પર્વત. કઈ શ્રૃંખલા છે? સતપુડા. આ વિંધ્ય શ્રૃંખલાથી નીચે આ સતપુડા પર્વત શ્રૃંખલા છે. કઈ શ્રૃંખલા છે? સતપુડા. એને વેદુર્ય નામથી. પછી નર્મદા નદીને કયા નામથી ઓળખીએ છીએ? કે મેકલ સુતા. એટલે મેકલની સુતા એટલે છોકરી, હે ને? મેકલ સુતા એટલે નર્મદા નદી. પછી ચિત્રકૂટ કે કામતાનાથગીરી એ બુંદેલગઢ ક્ષેત્ર છે, જે એમપી અને યુપી નો ક્ષેત્ર છે, હે ને? આ માલવાથી થોડોક અહીંયા ઉપરનો ક્ષેત્ર છે, અહીંયા જેને બુંદેલખંડ નામથી આપણે જાણીએ છીએ. પછી છે ગોરખગીરી, એટલે બારાબારની જે પહાડીઓ છે ને, બારાબારની ગુફાઓ મળે છે ને, એ બારાબારની એ જ પહાડીઓ વાળી એને ગોરખગીરી નામથી ઓળખીએ છીએ. પછી કુકુટપાદગીરી, કુકુટ તો જાણો છો ને, મુર્ગાના પગ જેવા, તો આવું કોણ છે? કે સોમનાથનો જે શિખર છે ને, એને કુકુટપાદગીરી તરીકે જાણતા હતા પહેલાના સમયમાં. આપણે ભૌગોલિક પ્રદેશોની વાત કરી હતી કે ભારતના કયા જુદા જુદા ભૌગોલિક પ્રદેશો છે, એ પ્રદેશો વિશે આપણે જાણવું છે. તો મોટા ભાગે ભારતને 6 ભૂપ્રદેશોમાં વહેંચી શકીએ છીએ મહત્વની દ્રષ્ટિએ. કેટલા ભૂપ્રદેશો છે? 6. 6 માં પહેલો છે હિમાલય પર્વત. કયો છે? હિમાલય. હિમાલયનો માનવ ઇતિહાસ અને સંસ્કૃતિ ઉપર બહુ સારો પ્રભાવ પડેલો. ભારતની જેટલી બધી નદીઓ છે, જે નિત્ય વાહિની છે, એટલે 12 માસ જે ચાલે છે, એ બધી નદીઓ ક્યાંથી નીકળે છે? આ હિમાલય પર્વતથી નીકળે છે. આ હિમાલય પર્વત છે ત્યાંથી નીકળે છે, અહીંયાથી માંડીને. હવે ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ શું છે? કે એને ભારતની પ્રાકૃતિક સીમા તરીકેનો કામ કરેલો, બોર્ડર તરીકે કહીએ કે સિક્યુરિટી ગાર્ડ તરીકે એમને કામ કરેલો. કોણે? હિમાલય પર્વત. એટલી લાંબી છે કે આજે પણ સામાન્ય વ્યક્તિ એને પાર કરી શકતો નથી, હે ને? તો આ પ્રાકૃતિક રીતે છે. પછી એના અંદર જોઈએ ને, અહીંયા ખૈબર ખીણ છે, અહીંયા બોલન ખીણ છે. ખીણ એટલે પાસ, જે વચમાં જવાનો રસ્તો હોય ને, આપણે અહીંયાથી રાજપીપળા જઈએ તો વચમાં જે છે ને, એને પાસ કહીએ છીએ, જ્યાંથી રસ્તો જાય છે. એટલે ઉપર ડુંગરાળા પ્રદેશો હોય ને, વચમાંથી જે જવાનો રસ્તો પ્રચાર થતો હોય ને, જે આ અહીંયા ખૈબરની જ આ ખીણ છે. આ રસ્તો કયો છે? ખૈબર ખીણનો છે. જો ને, વાંકા ટાંકા તરીકે એ રસ્તો ચડતો હોય છે. આપણે બોમ્બે થી પૂના જઈએ તો પણ વચમાં શું આવે છે? ખીણ આવે છે. એ રાજસ્થાનમાં દરેક જગ્યાએ જ્યાં પહાડી ઇલાકો છે, ત્યાં એવી રીતે આવે છે. તો એ ક્ષેત્ર તો હિમાલય પર્વત સમજી ગયા. તો એના પાર કરવું હોય તો જ્યાં પણ વિદેશી હુમલાવરો ભારતમાં આવે, આ બાજુ હિન્દુકુશ પર્વત શ્રૃંખલા છે, પાછી આ ખૈબર ખીણ છે, તો બાંગ્લાદેશથી ભારતમાં પ્રચાર કરતા હતા. આ હાલમાં પાકિસ્તાનમાં આવેલી છે, પણ એ સમયે આખો ભારત હતો. તો એ બે દરોને પાર કરી ખીણથી ભારતમાં આવી શકતા હતા. તો સ્પષ્ટ થઈ ગયું કે હિમાલય પર્વત શ્રૃંખલા છે આપણા માટે કેવી રીતે કામ કરતી હતી, એનો ઇતિહાસ ઉપર ઘણો મોટો પ્રભાવ રહેલો છે. પછી બીજું જે ક્ષેત્ર આવે છે, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ. ભારતની 3 મહત્વની નદીઓ છે. આ આખી સિંધુ નદી છે, અહીંયાથી થઈ એ ઝેલમ, ચિનાબ, રાવી, સતલજ, એ એમની શું છે? સહાયક નદીઓ છે. તો આ નદીનો એક ક્ષેત્ર, ભલે એનો મોટો ભાગ આજે પાકિસ્તાનમાં છે, પણ એ સમયે ભારત. તો આ નદીનો ક્ષેત્ર છે. અને પછી ગંગાનો આ ક્ષેત્ર છે, જેમાં યમુના અને બીજી એમની સહાયક નદીઓ છે. જે ગંગાનો ક્ષેત્ર છે, એ ક્ષેત્રથી માંડીને પછી અહીંયા આપણે જોઈએ ને કે બ્રહ્મપુત્ર નદી ચાલે છે. કઈ નદી છે? બ્રહ્મપુત્ર. એનો ઉદ્ગમ ચીનમાં થાય છે. ક્યાં થાય છે? ચીનમાં થાય છે. ચીનથી લઈને હાલનો જે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશમાં જેમને આજે પધા નદી તરીકે આપણે ઓળખીએ છીએ, ને એ વચમાંનો જે ક્ષેત્ર છે ને, એ કેવું ક્ષેત્ર હતું? ધન ધાન્યથી ભરપૂર હતો, ઉપજાઉ ક્ષેત્ર હતો. તો જ્યાં ઉપજાઉ ક્ષેત્ર હોય, લોકોની સંપન્નતા હોય, તો અહીંયા સાંસ્કૃતિક વિવિધતા એટલી વધારે જોવા મળે.
સાંસ્કૃતિક વિવિધતાઓ શું છે એટલી વધારે જોવા મળે છે. તો ભારતની ઇતિહાસની ઘડતર અને ભારતની સાંસ્કૃતિક વિવિધતા જાળવવામાં આ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો જે મેદાની ક્ષેત્ર છે એને ઘણો મહત્વનો ભાગ ભજવેલો છે. જેનો આપણે આ ગંગા નદીનો જ ફોટો છે હે, જે જોઈ શકો, જેના કિનારે આપણે એક પવિત્ર નદી છે હે ને. કેટલી બધી આપણે સાંસ્કૃતિક કેન્દ્રો જે છે એ નદીના કાંઠે અવસ્થિત છે. પછી ત્રીજો છે આપણે થરનું રણ, મરુસ્થલી ક્ષેત્ર જેને આપણે કહીએ, રેગિસ્તાની ક્ષેત્ર, જે આપણે આ હાલમાં થોડો પાકિસ્તાનમાં છે, બાકી મોટે ભાગે એ રાજસ્થાનમાં છે. મોટે ભાગે રાજસ્થાનમાં છે ને એનો થોડો ખૂણો ગુજરાતમાં આવે છે, અને થોડો હરિયાણા અને પંજાબમાં પણ થોડો ખૂણો એમનો આવે છે. બાકી મોટા ભાગનું રાજસ્થાનમાં બાડમેર, જેસલમેર, બીકાનેર એ 3 જિલ્લામાં મોટા ભાગનો આ થરનું રણ ફેલાયેલો છે. આ જોઈ શકો છો, આ થરના રણના છે, જ્યાં આવા ઉનાળામાં, હવે ઉનાળાનો મોસમ શરૂ થઈ ગયો છે, ઉનાળામાં એટલી બધી હવા ચાલે કે હવામાં શું થઈ જાય કે રેતના ટીલાઓ છે ને, જે આપણે થોડી વખત પહેલા જોયા હોય ને, 5 મિનિટ પછી બદલાઈ જાય. જે ટીલા બનેલા હોય એ વિખરી જાય, નવા બની જાય. એટલે જે રસ્તેથી આવ્યા હોય ને, આપણે ખબર જ ના પડે કે એ રસ્તેથી ગયા હતા પહેલાથી. તો એટલે આવું ક્ષેત્ર છે જ્યાં ગરમ હવાઓ ચાલે છે ને. તો આવું ક્ષેત્રમાં પણ સંસારનો 34 સમૃદ્ધ ક્ષેત્ર છે. સંસારમાં જેટલા બધા મરુસ્થલો છે એ મરુસ્થલોમાં 34 સમૃદ્ધ આ ક્ષેત્ર કોણ છે? થરનો રણ છે. તો એને પણ આપણી જે પ્રાકૃતિક વાતાવરણ હોય કે જે આપણે ઐતિહાસિક હોય એના ઉપર ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. કેમ કે જ્યારે યુદ્ધ કરનારા વ્યક્તિઓ આવે તો ક્યાંથી આવે? ગુજરાત સમૃદ્ધ પ્રદેશ હતો, તો જ્યાં સમૃદ્ધિ હોય ને ત્યાં લોકો લડાઈના ક્ષેત્રમાં પાછળ હોય, તો એને અલાઉદ્દીન ખિલજી હોય કે બીજા હોય તો લૂંટવા માટે ક્યાંથી આવે? કે દિલ્હી ઉપર રાજ કરી લે ને, તો રાજસ્થાનમાં મેવાડનો ક્ષેત્ર છે ને એથી ફરીને આવે, રેગિસ્તાન ક્ષેત્રથી નથી આવતા. કારણ શું છે કે રેગિસ્તાનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે, ભલે એ પાણીને લઈને હોય કે લશ્કરની લઈ જવાની હોય. તો એના માટે ફજલી સાહેબ કીધેલો કે તમારે આ રેગિસ્તાન એટલે જેસલમેરની વાત કરે છે કે તમારે જેસાણે જવું હોય ને તો તમારે કાંઠનો તો ઘોડો જોઈએ, કાંઠ એટલે લાકડાનો હે ને, અને તમારા પગ છે ને પાષાણ એટલે પથ્થરોના તમારા પગ હોય ને તો જ પહોંચાય. એટલે એટલી પ્રાકૃતિક મુશ્કેલી છે. તો જ્યારે પણ આવા ક્ષેત્ર ઉપર હુમલા કરવાના હોય કે ઐતિહાસિક ઘટના હોય એ ઓછી ઘટી છે. જ્યારે આપણે જોઈએ ને મેદાની ક્ષેત્રો હોય કે જ્યાં સમૃદ્ધ ક્ષેત્રો હોય ત્યાં વધારે ઘટી છે. એમનો બહુ મોટો પ્રદાન જે ઐતિહાસિક ક્ષેત્રમાં રહેલો છે. નેક્સ્ટ આપણે છે દખણનો ઉચ્ચ પ્રદેશ એટલે દક્ષિણ ભારતનું, જેને આપણે દક્ષિણાપથ તરીકે જાણીએ છીએ. આ આખો ક્ષેત્ર તમને માટીના કલરનો દેખાય છે. આ દખણનો ઉચ્ચ પ્રદેશ છે એટલે દક્ષિણ ભારતનો, એટલે પઠારી ક્ષેત્ર છે, પથરીલો છે, જેમાં આજે આપણે જઈએ ને આપણો ઇલાકો પણ એમાં સમાવેશ થાય છે. જેની જે ધરતી છે ને એ માટીવાળી નથી, એ કેવી છે? પથરીલી છે. અને જેના ફોટો આપણે જોઈ શકો છો, એ બંને ફોટો એમના જ છે હે ને. વધારે ઊંચી પણ નથી, એના પથરીલી ક્ષેત્ર છે. એ બંને ફોટો જે છે એ શેના છે? આ દક્ષિણના ઉચ્ચ પ્રદેશના છે. તો અહીંયાના લોકોનો દેખાઈ શકે છે કે લોકોનો જીવન અહીંયા કઠિનાઈથી ગુજરતો હશે, કેમ કે એમને જીવનયાપન માટે ખેતો ના હોય, તો પાક ના હોય, અને એના કારણે પણ સાથે જે પણ વ્યક્તિઓ લડ્યા છે, ભલે શિવાજી હોય હે ને, તો એવા બધા વ્યક્તિઓ હોય ને એ ક્ષેત્ર એમને ઘણી અનુકૂળતા પ્રદાન કરી છે દક્ષિણ ભારતના ક્ષેત્ર. તો આ દખણનો પ્રદેશ આવી ગયો છે, જે આપણે આ મોટો ક્ષેત્ર છે. પછી આપણે આગે આવે છે સમુદ્ર કિનારાના પ્રદેશ. આમાં 2 ક્ષેત્રો છે. એક તો આપણે આ જોઈએ ને પશ્ચિમી ઘાટ, જે સહ્યાદ્રી પર્વત શૃંખલા છે ને, આ આખી પશ્ચિમી ઘાટમાં આવી જાય છે, છે કેરળ સુધી ફેલેલી છે હે ને. આપણે મહારાષ્ટ્રથી લઈને ક્યાં સુધી છે? કેરળ સુધી છે. એ સમુદ્રી તટનો કિનારો છે. બીજો છે એને પૂર્વી ઘાટ કહીએ છીએ. આ બાજુનો ક્ષેત્ર, બંને બાજુના ક્ષેત્ર જુદા જુદા. એક પશ્ચિમી બાજુનો પશ્ચિમી ઘાટ, પૂર્વી બાજુની પહાડીઓ છે એને પૂર્વી ઘાટ તરીકે જાણીએ છે. એટલે તો આપણે જાણીએ ઘણો બધો એની સમસ્યાઓ આપણે જોવા મળે છે. જ્યારે માનસૂન આ બાજુથી આવે છે તો આ સહ્યાદ્રી પર્વત શૃંખલાને ટકરાઈને આ બાજુ ઘણી વરસાદ કરે છે, અને એને વચ્ચ ભાગનો ક્ષેત્ર શું થઈ જાય છે?
રૂખો થઈ જાય છે, ત્યાં વરસાદ ઓછી થાય છે. એટલે જોઈએ ને કે આ તમિલનાડુનો ક્ષેત્ર છે, કર્ણાટક છે, જ્યાં મહારાષ્ટ્રનો પણ અમુક મરાઠવાડાનો જે ક્ષેત્ર છે એમાં પાણીની ઘણી સમસ્યાઓ થતી હોય છે, વારંવાર દુષ્કાળ પડતા હોય છે. આ આપણે જોઈ શકીએ છીએ આ સમુદ્રી કિનારાનો ક્ષેત્રમાં જે ખેતી કેવી રીતે થાય છે, આ કેરલાનો એક ફોટો છે. પછી છેલ્લો ના આપણે છઠ્ઠો છે સમુદ્રમાંના ટાપુઓ, હે ને. તો ભારતમાં આવું ક્ષેત્ર છે, આ સમુદ્રમાંના ટાપુઓ તમે જોઈ શકો છો. ભારતમાં બે ટાપુ છે, એક તો આપણે આ બાજુનો અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, કયો સમૂહ છે? અંડમાન. અને આ અરબી સમુદ્રમાં આપણે અહીંયા આવી જાય છે આ લક્ષદ્વીપ સમૂહ. કયો દ્વીપ સમૂહ છે? લક્ષદ્વીપ સમૂહ. એ બધું આપણે ભારતની ભૌગોલિક સ્થિતિ હતી જેના વિશે આપણે વાત કરી.